હાકાવ પાસે બેહતાય નહીં, વાતે ને વાતે મરી ગયા. ઘણાને તમે એમ કયો ને, ઘણાનું કઈ નક્કી જ ન હોય. તમે એમ કયો ને હાલો ફરવા જાવ તો હાલો જાવ, કે નથી જાવ તો નથી જાવ. બોલો હા બધું ત્યાં. अब તમે એમ કે શિયાળામાં ઠંડી બહુ પડશે તો મર્યા, ઉનાળામાં ગરમી બહુ પડશે તો ન રહેવાય, ચોમાસામાં વરસાદ બહુ પડશે તો ગયા. તો તને રાખવો ક્યાં? તને કોઈ ઋતુ હળગે હદે નહીં. તો ઘણા માણસ છે ને એ ખાંડના ડબલા જેવા હોય. એ આ ગામડાના માવડીઓને ખબર હોય, ખાંડના ડબલામાં બાકસ પીડી હોય. ઘણા ખાંડના ડબલા જેવો હોય, ભડકા કરવાનું અંદર રાખે, આપણને ન ખબર હોય. હવે તો બહુ સારું છે બેનો માવડીઓ અમુક બધાય નહીં, કોક માળીઓ એવા હતા ને ગામડામાં, તે બજર દેતા પાડોમાં જાય, લહણના ગાંઠિયા જેવો આંબોડો. હો અને પાછા એને હા કે તાર સાસુ ક્યાં ગઈ? તો એ કે ઈ બાજુમાં ગયા છે, તમે આવ્યા એ રીતે. તો કે નોખા થાવ, નોખા કાંઈ નહીં વધે. અરે તું અમે નહીં વધવા દે કાંઈ. ઘણાને એવી ટેવ હોય, પેલા જમાનામાં ચૂલામાં તાપ ભારી રાખતા, ઉપર રાખ નાખીને હાંજનો તાપ સવારે કરવો હોય ને તો એ કાઢીને એમાંથી બાકસું બધું ઓછું હતું. તો ઘણા ડોહીઓ સામે તાપ લેવા જાય ને ભડકો કરતી આવે એને ઘરમાં કે હવે હળગાવો. પણ ખેર અત્યારે બેનોને સુખના ખટારા ઠલવાના હો, સુખના ખરેખર જીવતા આવડે તો. પેલા સવારમાં 4 વાગે ઉઠીને ઘંટીએ દળના દળવાના, પછી છાશ ફેરવાની, પછી ગાયું ભેહું દોવાની, અને પછી મહેમાનો આવ્યો એને રોટલા ખવડાવવાના. અટાણે તો જરા કામ કરીને આમ સાપ દબાયતા લોટ ભૂલ કરીને ઢગલો થાય. ગેસને આમ કરીને ટક કરે તો ભડક 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 ભડક. પછી બેન ગેસ છે એ ચૂલામાં તાવડીમાં ભડક ભડક કરે, બેન આ બાજુ ભડક ભડક કરે. અને એને પતિ દેવે અટાણે એવા રીઢા થઈ ગયા છે, ગમે એ કે કાંઈ અસર જ નથી થતી હો. બેનું તમને એમ લાગે કે હું કવિ બધું ધ્યાન દે છે, એને મોઢા ઉપર જોયું રેખામાં કાંઈ ફેર નહીં હોય. તમે કે આમ છે ને તેમ છે ને તમે એટલાથી ધ્યાન ન દીધું. અરે હમણાં એક જણો બાથરૂમમાં નાઈ નીકળ્યો ને તો કે એના ઘરના મોબાઈલ હાથમાં આવી ગયો, સમજ્યા? તો મોબાઈલમાં આમ જોઈને કે આ ઈ કે મુકેશભાઈ બેન્જો વાળા કેમ એમ લખે છે બકા ખાઈ લીધું? તારી ભલી થાય, મુકેશભાઈ નથી કોક બીજું છે ડોહું. આયા તમે સંસ્કારની શું વાત કરો? બોલો આપણે શું સંસ્કારની વાત કરે? ઘણાનું સમજે. એક જણો હમણાં ઊંધો લટકાણો તો, ઊંધો પોતાના 2 પગને બાંધીને આમ લટકાણો તો ઊંધો. કોકે કીધું કે ભાઈ કેમ ઊંધા લટકાણા? એ કે માથું બહુ દુખે છે ને માથાની ગોળી ખાધી છે. અમુક ઝીણી વાતો ઉપડે તો ઉપડે. એને એમ કે ઊંધો લટકાવ તો માથાની ગોળી ખાઈ આમ જાય, નકર નીચે પેટમાં વહી જાય એમ. હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો ને કે ડોક્ટર સાહેબ મને બધા બબે દેખાય છે. આંખના ડોક્ટર પાસે ગયો. ડોક્ટર સાહેબ કે બધા બબે દેખાય છે મને, એનું શું કારણ છે? કે પણ ઈ કાંઈ વાંધો નહીં, પણ તમે 4 શું કામ આવ્યા છો? ડોક્ટરને 4 દેખાતા હતા હો. અમુક વાતો નાની એવી ઉપડે તો ઉપડે. એક ડોશીમાં હાવ બચપણમાં ગુજરી ગયા. વાહ વાહ, તમારી સમજણ બહુ જબરી છો. હા. હમણાં તો એક બેન મારી પાસે ધોખા કરતા હતા કે ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો. 50-60 વર્ષના હોય ને બેનું કયો માડી કયો જે કયો અમારા ઉપર કે ભગવાને અન્યાય કર્યો. મેં કીધું કેવી રીતે માડી? ઈ કે અમે પરણીને આવ્યું ને તો એ હાહુનો જમાનો હતો. એને જમાનો નહોતો કીધો, હું જમાનો કહું, એને તો ઉપાડો કીધું તું. ઈ કે અમે પરણીને આવ્યું તો હાહુનો જમાનો હતો. અમને એમ થયું કે અમારો એક દી જમાનો આવશે, વહુ પરણીને આવે ને તેથી અમે આમ જ કરશું. ઈ કે જ્યાં વહુ પરણીને આવી ને તો વહુનો જમાનો આવી ગયો, અમારે હજળબમ બેહવાનું. પણ બેનોમાં મોટા ઉંમરના હોય ને જે હાહુ હોય ને સાસુની ડિમાન્ડ બહુ હોય. ડિમાન્ડ કેટલી ખબર? વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, રસોઈ કરેવી હોવી જોઈએ, કયાગરી હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, સુંદર હોવી જોઈએ, આમ હોવી જોઈએ. સાસુની એટલી બધી ડિમાન્ડ હોવી જોઈએ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, એક જ ડિમાન્ડ, સાસુ ન હોવી જોઈએ. એને મુદ્દો
અમુક તો તમે હમણાં એક જગ્યાએ અમે ચા પાણી પીવા ગયા ને એક મિત્ર લઈ ગયા હતા, આવી રીતે ઓસરીમાં બેઠા હતા સમજ્યા. તો બાજુમાં વંડિયાડું બીજું ઘર હતું. તો ત્યાં ડોસીમાં બોલે, હો જેમ આવે એમ બોલે, હે તું આવી છો ને, હે તું મરી ગઈ ને, હે તું બુદ્ધિ વગરની, એની વહુ ઉપર બોલે. તો મેં કીધું કેમ ડોસીમાં એટલા બધા પાડોશમાં બોલે છે? અરે એ કે ડોસીમાં એવા છે જ, 6 મહિનાથી વહુ પરણીને આવી છે, હજી સુધી વહુના મોઢામાં જીભાન નથી જોઈ અમે, કોઈ દી બોલતા નથી સાંભળી, પણ સાસુ હાંજ પડે ને સાસુ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. મેં કીધું પરબારી ખાનદાની નો આંકી લેવાય, જોવું જોઈએ. મેં વંડિયાથી ઊંચો થઈને જોયું, પછી ખબર પડી વહુ કાંઈ બોલે નહીં, રહોડામાંથી હાથમાં હાણ સીલી ને હાસુ હાહુ હામું જોઈને આમ કરે. હવે એ કેમ ખબર પડે? હવે આમાં ધબધબે કરી લઈએ અમે કેમ ખબર પડે? હાણસી લાંબી કરે. હો ગજબ છે. મેં કીધું આ તો સમજવું પડે એવું છે. પણ આ તો ઘરનો, હું મનોરંજનનો કલાકાર નથી, વચ્ચે મોજ આવે ક્યારેક હું કરતો રહીશ, પણ આ ધરતી અદ્ભુત છે સાહેબ. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમારા પ્રોગ્રામો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં. લોહીનો ન હોય કેનો હોય ભલામાં? નથી ઘણા નીકળી પડ્યા. હું મારા બાપને ગમે એ કહી દે, તો તું તારા બાપના પેટનો જ નથી. જોવું જોઈએ કે નહીં? બાપને કહી દેવાય. ભાગ્યશાળી છે જેના માતુશ્રીના સમાનાર્થે અને પિતાશ્રીના ઋણ અદા કરવા માટે, ઋણ મુક્ત થાય એના માટે આ અશોકભાઈ આવું અદ્ભુત કાર્ય કરે. શું કામે બાપ? મારી કવિતા બહુ આલી હતી, આખા ગુજરાતે સાંભળી. ઉપાધિ કોઈ તું કરીમાં, હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું. હા હા હા. હજી અહીં બેઠેલા ને કહું, પગે લાગીને કહું, દેશ વિદેશથી લાઈવ જોતા હોય ને કહી દઉં, ખૂબ ધન કમાજો, વિદેશ જાઓ, બધી દુનિયામાં ફરો, બધુંય, પણ બાપની માની ખબર કાઢતા રહેજો. બાપ બાપ છે. એક વખત એ ખૂણો ખાલી થઈ ગયો ને પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો પાછો ભરી હગે. એ પૂરું અને પૂરું, એમાં બીજી વાત ન આવે સાહેબ. હા હા હા. તાકાત છે. આપણને વઢે, આપણે યારે બાંધે, આપણને કરી એને ગમે નહીં, વેડા મોડો કેમ આવે છે, આમ તેમ સહન કરી લેજો. ખૂણો ખાલી થયો પછી ભરાહે નહીં. તું કે ઈ સઘળું તારું, તું કે તો આપ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું. અને તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં, હજી હું બાપ બેઠો છું. હવેની વાત સાંભળજો. આપણા પાડોહી સારા હોય ને, પાડોહી મિત્રો, હગા વાલા એ સારા હોય ને, તો આપણા માટે એવું વિચારે કે ભાઈ આપણે આગળ આવીએ. એમ કે ભાઈ તું ખૂબ આગળ આવ, એવી ઈચ્છા કરે. હાલો હારા હોય તો, હારા પાડોહી કે હારા હગા કે હારા ભાઈબંધો તેમ કે તું બહુ આગળ આવ, પણ કેટલો ખબર? મારાથી આગળ નહીં. સમજી લેજો. કોઈ બેનું દીકરી હોય તો કોઈ બેનપણી તમારે આગળ આવો એ વિચાર છે, તમારું સારું કાર્ય થાય તો બહુ વિચાર, બહુ હરખ થાય ને, પણ કેટલું આગળ આવવા જોઈએ તમે ખબર? એનાથી આગળ નહીં. હું તારી હારે જોઉં તો જ. મિત્રો, એક જ જગતમાં બાપ એવો છે, એક પોતાના દીકરી દીકરા માટે વિચારે મારા કરતા 100 ગણા આગળ આવો તો મને મોજના તોરા છૂટે, તો જ મને મજા આવે. તમે વિચાર કરો. આપણે ત્યાં તો આજે મને વિચાર થાય, હું એક વાત કહી દઉં. આજ આવો પરિવાર બેઠો, ચૌધરી પરિવાર, ઇતર સમાજના મિત્રો બધા ચૌધરી પરિવાર દરેક જ્ઞાતિ જાતિ સાથે જોડાયેલા છે, પ્રેમથી ભાવથી. તો બીજા મિત્રો આવ્યા છે. આજે ગીરમાં અશોકભાઈ મેં કીધું છે, આપ આવું મા બાપના નામ રાખીને આવું કામ કરો છો એટલે રાજીપો વ્યક્ત કરીને કહી દઉં. અમારે ગીરમાં ભેં હોય ને, ગલટી થાય ને, ભેંસ 10 વેતર 15 વેતર 12 વેતર જેવી ભેંસ દૂધ આપ્યું હોય ને, પછી ભેંસ ગલટી થઈ જાય, પછી દૂધ ન આપે, 2-3 વર્ષ જીવે. અમારા ગીરના ગરીબ માલધારીઓ એને ખોળ આપે, ખોબો. શું કામે ખબર? કે અમે આનું દૂધ ખાધું. પછી કતલખાનેથી કપાવાવાળાને આવીને એમ કહી દે ને 7-8 હજાર આપી દેશું, હવે તમને ક્યાં દૂધ દેવાની છે, અમને આપી દો નહીં. તો એ હું કે આનું અમે 10 વેતર 15 વેતર દૂધ ખાધું, અમારી માં કહેવાય, ભલે મરી જાય કાં હાવજ ખાઈ જાય, સિંહ ખાઈ જાય, તમને ખાટકી વાળે ન દઈ. ગીરમાં અમારે ભેંને નથી દેતા 15 વેતર દૂધ ખાધું હોય, અને ભણેલા માણસો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે કે આમાં ભણેલું કોણ એ પણ વિચારવું જોશે. બહુ માવડીઓ અહીં વિદેશ રહેતા ને અહીં લાઈવ જોતા હોય તો હું કહું છું, અહીં તમારા માવતર રહેતા હોય ને એ રાજી રે, કાયમ એકવાર વિડીયો કોલ કરી લેજો. બીજું કાંઈ નથી જોતું એને પ્રેમ જોઈ છે, બધું ઢગલા કરી દો, કાંઈ ન જોઈ. જેમ ઓલો એક દાખલો છે, મેળામાં એક બેન નીકળેલા મેળામાં, અને એમાં
એ બેનનો દીકરો ખોવાઈ ગયો, જુદો પડી ગયો, બે માણસ મેળામાં ગયેલા, દીકરો ખોવાઈ ગયો, પછી કોકના હાથમાં આવ્યો તે બધા રમકડા આપતા હતા. પેલા એ દીકરો છે ને એને માને કહેતો તો માં મને આ રમકડા લઈ દે, આ લઈ દે. પછી કોક પૈસા વાળો માણસ હતો, એ જોઈ ગયો કે એકલો દીકરો પડી ગયો છે તો હું રમકડા લઈ દઉં. રમકડાનો ઢગલો કરી દીધો કે આલે ક્યાં જોઈ રમકડા તારે આમાંથી. ઓલો બાળક કે મારે એ કોઈ રમકડા નથી જોતા, મારે મારી માં જોઈ છે, માં જોઈ છે, માં જોઈ. હવે સાંભળજો, 1 કલાકમાં પોલીસે દીકરાને ગોતી લીધો મેળામાં, એના માની ભેગો કર્યો. એની માં રાજી થઈ ગઈ, ખૂબ રોય, મારો લાલ, મારો બાપ, મારો વિહામો. અને પછી એના પતિને કીધું ગાડી કાઢો, મેળો નથી કરવો, ઘરે વયું જવું છે. એટલે ગાડી નીકળી, ગાડી ગામડેથી મેળામાંથી નીકળી, પણ શેરે જે ઘેરે રહેતા હતા ને બે માણસ, એ બાજુ ગાડી ન વાળી, એના પતિએ ગામડા બાજુ વાળી. એની પત્નીએ કીધું તમે ક્યાં ગાડી વાળો છો, મારો દીકરો માંડ મેળ્યો, મને કંઈક થાય છે, મારે હવે ઘરે વહી જાવ, મારે ક્યાંય નથી જવું. ગાડી આમ આપણા ઘર બાજુ લ્યો, આમ ગામડે કેમ જાવ છો? કે એટલા માટે ગામડે જાઉં છું, તારો દીકરો 1 કલાક તારાથી જુદો પડી ગયો, તું ગાંડી થઈ જતી હોય તો મારી માં 10 વર્ષ ગામડે બેઠી છે, મારી માની શું હાલત હશે હવે મને ખબર પડી. હા, મારી માં 10 વર્ષથી ગામડે છે, એની શું હાલત હશે હવે મારે મારી માં પાસે જવું છે. એ મા બાપ જે છે, આપણે બહુ ધન કમાવો, બહુ દોલત કમાવો, બહુ સારી વાત. આના ઘણા બધા નામ છે. આના એક નામ મને બહુ ગમે, એક નામ આનું છે દોલત. આ 2 વાર લત મારે, લત એટલે લાત. એક વાર ઓચિંતાનો આવી જાય ને બહુ પૈસો તો પાછળથી લત મારે વાહામાં, તો છાતી કાઢીને ફરતો, મારે ગામની સમાજની જરૂર નથી, ગોટો વળી જાય, હું જરૂર નથી. અહીં છાતી કાઢીને ફરતો હોય, પછી ઓચિંતાનો વયો જાય ને પૈસો ઘણા આવી જાય ક્યાંક દેણામાં, બધું વયું જાય તો પછી આગળથી લત મારતી જાય, જાવા ટાણે દોલત આગળથી જાવા ટાણે લત મારે તો આંકો વળી ગયો હોય. પછી અમારે એક દી રૂપિયાની પેટીઓ ભરાતી, તેથી કોઈને હક નહોતો લેવા દેતો, હવે બે શાનો વનો હોય કે નહીં. પણ જેનામાં સંસ્કાર ભળી ગયા, સંસ્કાર. હવે સંસ્કાર એટલે શું સાહેબ? તમે કોઈ માણા પૈસા વાળો હોય તમારા ગામમાં, બરોબર, અને એ હવેલી બનાવે મોટી, કરોડો રૂપિયાની હવેલી, અને એમાં એવા ચિત્રો મૂકે, એવો કંડાર કામ કરાવે, આખી દુનિયા જોવે એવું બનાવે, અને પાયો જ ન ગાળે તો પાયા વઈને સીધી ઊભી કરી લેવાની, ગમે ત્યારે કુડું ભૂ ફેટી આવે કે નહીં. સંસ્કાર છે એ પાયો છે. પૈસા કમાવો, આગળ વધો, ધંધો કરો, બધું, પણ પાયામાં સંસ્કાર હોય કે હું ચૌધરીનો દીકરો છું, ચૌધરીની દીકરી છું, મારાથી આ ના થાય, મારાથી અહીં ઊભું રહેવાય કે ન ઊભું રહેવાય, આ ઈ એને ખબર હોવી જોઈએ. નબળા ગીતો ન સાંભળતા. અમારા પ્રોગ્રામમાં એક બેન હમણાં ઊભા થઈ ગાતા હતા, ઊંચા થઈ, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન, क्या हुआ है કીધું. અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો. પણ એક વખત બન્યો હોય છે, તમારા પૂર્વજો ઈ ચૌધરીઓ યુદ્ધના મેદાનમાં ઉતર્યા, લડ્યા, અને તેથી એની બેને વળાવ્યો હોય છે. ભગની વળાવે ભાઈને હેતે શિર ધરીને હાથ. ભગની એટલે બેન. તેથી ચૌધરીના તરવરિયા યુવાનો નીકળ્યા છે, એની સાથે નાનબાઈ માના પતિ એ પણ નીકળ્યા છે. એની બેને પણ એને કીધું હોય છે ભગની વળાવે ભાઈને હેતે શિર ધરીને હાથ. વેલો આવી જે વીરલા હવે સુરાનો કરી જે સાથ. અને પછી એના નાનબાઈમાં એમના પત્ની એને કીધું હોય છે કાં મરીજો કાં મારીજો, પીઠ દેજો માં લગાર, નકર મારી સૈરો મેણા મારી છે હાથો કાયર કેરી નાર. કંથા રણ में જાય કે ભાગી મત લજા, તારી જોડી આવે ત્રબકતી હો તો મરદો કેરી મજા. હા 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 હા. અને ઈ યુદ્ધના મેદાનમાં બાટકો બોલાવ્યો હોય છે, ઘમનસાણ યુદ્ધ કર્યું હોય છે. અડ પડે જીક માચીંગ ચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ઘટ જાત કંઈક હે ફરા ફાર હટ જાત કંઈક કાયર ભજા. અડ પડે જીક માચીંગ ચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ઘટ જાત કંઈક હે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કૂદંત શીશ પડદે ગબાત ધડ ધડ મતવાય તન. અને એટલા લડ્યા પછી બધાય પોતાના ગામ માટે કપાઈ ગયા. ચૌધરીઓ કપાઈ ગયા. અને કપાઈ ગયા પછી નાનબાઈ માને ખબર પડી, સાંભળજો, આ તમારી માની વાતને યાદ રાખજો, માં જગદંબાની વાતને યાદ રાખજો. આ જનેતાની વાત છે, આ જાગતી જ્યોતની વાત છે નાનબાઈ માની. સાહેબ, ઉદરમાં સંતાન હોય, ઉદરમાં સંતાન હોય અને પૂરા દિવસો જતા હોય, બાળક જન્મવાનો સમય હોય, નજીક હોય, અને એવે ટાણે ખબર પડી, પ્રસૂતિની પીડા ઉપડી. આ બાજુ ખબર પડી કે કપાઈ ગયા છે તમારા પતિ યુદ્ધમાં, તમારા ગામના કેટલા જુવાનડા કપાઈ ગયા. અને તેથી કોકને થવા માંડ્યું કે હવે દુશ્મન સામે કોણ લડશે.
હે કે આપણા બધા પુરુષો કપાઈ ગયા, કોણ લડે? ઈ કોણ લડે? અવાજ જેથી સમજો. આ બાજુ બાળકને જન્મ આપ્યો માં નાનબાઈએ, અને આ બાજુ કાને અવાજ આવ્યો, કોણ લડશે? તેથી જન્મ્યા ભેગું બાળકને, કલ્પના કરજો કોક દી જન્મ્યા ભેગું બાળકને જેને કહેવાય ખોયામાં નાખી, પીઠ ઉપર બાંધી અને હાથમાં તરવાર લઈને નાનબાઈએ કીધું, કોણ લડશે નહીં? હું ચૌધરીની દીકરી નાનબાઈ, હું લડીશ ભલા માણસ યુદ્ધના મેદાનમાં. દુશ્મનોને ખબર પડે સાહેબ, અને તેથી તરવાર લઈને નીકળી જાય, લડે દુશ્મનો હામાં. કંઈક ના માથા કાપ્યા, કંઈક ને વેતરી નાખ્યા, અને દુશ્મનને પાડતા પાડતા એક દુશ્મનની તરવારનો ઘા થાય, કાળા ચડુક ધૂપ કરતું, ધડથી મસ્તક જુદું થાય. ચૌધરી સમાજ, જે ચૌધરી સમાજમાં જેટલી સરનેમ આવતી હોય, એક ચૌધરી સમાજ નહીં, આનું ગુજરાત આખું ગૌરવ લઈ કે ચૌધરી સમાજને કાયમ યાદી કરવી જોઈએ. હારા મોટા પ્રસંગમાં એકાદી વાત આ સમાજમાં થવી જોઈએ. ખબર પડે કે માથું પીડ્યા પછી નાનબાઈમાં ચૌધરીની દીકરી લડી છે ભલા માણસ દુશ્મનની સામે. માથું પીડ્યા પછી લડે. આ ઇતિહાસો ભારત વર્ષના છે, આપણા ઉજળા ઇતિહાસો. એની નોંધ અને આજ સુધી પરચા પૂરે છે. કેટલી ફાઇલોમાં આવી ગયું હોય, ડોક્ટરે કહી દીધું કે આટલા દિવસોમાં આનું પૂરું છે, ફલાણો ફલાણો કેન્સર છે, ફલાણો રોગ છે, અને નાનબાઈમાંના ચરણે આવી જાય ને પાછી 15 દી પછી ફાઇલ દેખાડે ને ડોક્ટરે એમ કહી દે કાંઈક ચમત્કાર છે, અમને નહોતું લાગતું કે આ હાજુ થાય. એવા કેટલાય દાખલા બન્યા છે. કહેવાનો અર્થ મારો શ્રદ્ધા છે, જેને બલિદાન આપ્યું છે. તમે થોડુંક કાંઈક રાષ્ટ્ર માટે કરવાના 2 ડગલા ભરો ને, તા તો પરમાત્મા તમારી યારી કરવા માટે તૈયાર છે. મને મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપરડા, એને એક બહુ સારી વાત કરીને યુવાધનને જીવનમાં ઉતાર્યું હોય તો હું તમને કરું. મેં આનું અનુકરણ કર્યું છે, તમે કરજો, મજા આવશે. સમાજમાં સારા કામ કરવા, આપણું ગામડું હોય, બહુ પૈસાવાળા થાય તો આપણા ગામને હણગારો, ચબૂતરા બનાવો, ગામના આજુબાજુમાં બગીચા બનાવો. બાકી તો કેટલું વયું જાય બધું. એ કાંઈ આ કાંઈ રહેવાનું તો છે જ નહીં, એનું એ હાલ્યા જ કરે છે. આનું 2 જ વસ્તુ છે, કાં કોકને આપો, કાં ભોગવો. બાકી નકર બધું. ઘણા તો શું હોય, લોભીઓ માણસ હોય ને, એને દુબળો પાડો હોય ને તો હારા માણસના પ્રસંગમાં લઈ જાવ. આ બધું જોઈને દુબળો, અરે બહુ ખર્ચાઈ ગયા, બહુ ખર્ચાઈ ગયા. પણ તું આમાં તને વધી જાય, બીપી વધી જાય, એવા હોય ઘણા. એટલે હું આ દાખલો આપું, યુવાનો સાંભળજો ખાસ. એક જૂની વાત, મારા ગુરુ મહારાજે કરેલી વાત, મુક્તાનંદ બાપુએ, કે જૂના જમાનામાં એક માણસ હતો, એને એક દીકરો, અને એ માણસને એક ઘર હતું, ઘરનું સરસ. 100 રૂપિયા મૂડી. એ વખતે 100 રૂપિયા એટલે આપણે રૂપિયો ગાડાના પૈડા જેવો એવું કહેતા. 100 રૂપિયા પોતા પાસે મૂડી, અને પોતા પાસે એક ઘરનું એક ગધેડો. આખી જિંદગી આટલું જ રહ્યું, કમાઈને બાકીનું ખાવાનું થાય. છેલ્લે ઘડીએ મરવાટાણી એના દીકરાને કીધું, બેટા તું વધારે ન કમાય તો કાંઈ નહીં, પણ આ 100 રૂપિયા મૂડી, એક આપણું ઘરનું છે, એક ઘરનું ઘર, 100 રૂપિયા મૂડી, અને એક મારો આ ગધેડો. આ ગધેડો મરી જાય તો બીજો પણ એક ગધેડો આપણે ઘરે હોવો જોઈએ. આટલી મૂડી ઓછી ન થવા દે તો મારો દીકરો હોત. દીકરો કે કાંઈ વાંધો નહીં. હવે દીકરો દાતાર, ખબર નહીં લોહીમાં આવી ગયું ક્યાંક, દાતાર માણસ. અને બન્યું એવું કે દીકરો દાતાર બહુ, એટલે બાપ ગયા પછી 100 રૂપિયા થોડા થોડા કરીને દાનમાં આપી દીધા. બધા ગધેડો વેચીને એ દાન કરી દીધું, ઘર વેચી નાખ્યું. બોલો, સમાજને જરૂર હોય તો આપી, બધું એમ થઈ ગયો. પછી નકરો થયો એટલે થયું ને, મારા પિતાશ્રીએ કીધું કંઈક હોવું જોઈએ, તો મીંડો મહેનત કરવા, કમાણો તો 100 રૂપિયા ભેળા કર્યા, વધારે રૂપિયા થઈને મકાન લઈ લીધું, પાછો ગધેડો લઈ લીધો, પાછું આવ્યું બધું સમાજ માટે આપી દીધું. પાછો બીજા વર્ષે કમાય, દર વર્ષે જેટલું કમાય એટલું પાછું પૂરું કરી દે, વળી પાછું ઘર બનાવે, વળી ગધેડો લે, વળી 100 રૂપિયા ભેળા કરે. આખી જિંદગી એની આમનામ વહી ગઈ. હવે સાંભળજો, એના ભાગમાં શું હતું? પોતાના એક ગધેડો, 100 રૂપિયા અને એક ઘર. એના પિતાશ્રીના ભાગમાં એટલું જ હતું, આને એટલું જ હતું. આના ભાગમાં બેયને પિતાશ્રી એમનેમ વયો ગયો, 1 રૂપિયો દીધા વગર. આને આખી જિંદગી દીધું, તોય ઘર ને રૂપિયા ને ગધેડો એમનેમ રહ્યું, અને દુનિયાને કીર્તિ મળી નોખી. આપણે અહીંયાથી જઈને ત્યારે 1 બંગલો, 2 બંગલા, 2 ફાર્મ, આટલું બેંક બેલેન્સ એ અત્યારથી નક્કી થયેલું છે. એમાંથી તમે વાપરો તો એટલું જ રહેવાનું છે, છેલ્લે જવા ટાણે 1 રૂપિયો ન વાપરો તો એટલું લેવાનું છે. આપણે જોવાનું છે કે આમાંથી કેટલું છે, કેટલું કરવું, કેટલું દેવું. એ વાત પાકી છે. એટલે કે છે
એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો સાચો છે, દ્વારકા વાળો સાચો છે, હાચો એક ઈશ્વર કો સામ પૂરો દેવરો મટાળ નાળુ ગીરી મેર સબે પૂરો પૂરો હે કી કો પૂરો ય હોયા પૂરો હે પૂરો પવન જમાવ પૂરો ગીર ધાર નાહી પૂરો એક હી ગોપાલ એક હી ગોપાલ ગ્રંથ હા ગ્રંથ ગાયો હા जो केसरी के लाल मेरा छोटा सा ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संसा जाऊंगा तेरा ये सजारा गोकुल महाराज में भगवान गोकुल महाराज भगवान गोकुल महाराज में भगवान भगवान जमुना का तेरा में भगवान आहा पण मारे एक बे प्रसंगो आया कहवा से आप सरस रीते आવું સાહિત્ય મારું આ સાચું કી છે જેને પચતું હોય ને જ પછે ખાલી મનોરંજન હોય તો મજા જ આવ્યા કરે આ થોડું અઘરું પડે પણ એવી વાતો મારે કેવી હું આવ્યો છું ને બે વાતો હારી જોવા ધનમાં માતાઓ બહેનો સાંભળે તો મને એમ થાય કે મેં તમને કંઈક આપ્યું એટલે આ વાત સાંભળજો જે હું તમે આજે આ માંડવા બાંધી શીખ્યા છે ને એ નો બાંધી શીખ્યા હોત હવે જે વાત કરું છું એ ઘટના નો બની હોત તો હું તમે કથા નો કરી શકત હું તમે મંદિર ન બનાવી શકત એની પાછળ બલિદાન કેવા દેવાના એનો આ પ્રસંગ સાંભળજો ખાસ માતાઓ બહેનો તો ખાસ સાંભળે આ દેશની દીકરીઓ કેવી હોય એટલા માટે કહું છું
એટલે આ વાત સાંભળજો. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો. એક મોટો ગઢની અંદર 2 ઘોડા તૈયાર થયા. 2 ઘોડા ઉપર 2 સવાર, અને ઘોડા 6 મહિનાથી બારે બાદશાહનો સેનાપતિ પડેલો, અને સેના લઈને પડેલો, કે જેના માટે પડ્યો તો કે બહાર નીકળે એટલે એને મારી નાખી. ઈ 2 અસવારો તૈયાર થયા, અને ગઢના દરવાજા ખુલ્યા, કાડા કાટ કરતા, અને 2 અસવાર બહાર નીકળ્યા. સાંભળજો, કોણ અસવાર બહાર નીકળ્યા? 6 મહિનાથી બાદશાહ જે આખી સેના મોટી લઈને પડ્યો તો, જેને મારવા હતું, ઈ જ 2 અસવાર બહાર નીકળ્યા. બહાર નીકળ્યા ને ઘોડા બાગડતા 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 2 ઘોડા નીકળી ગયા. ધૂળની ડમરી ઉડી ગઈ. बादशाह सेनापति तो उभो थी गयो, दौड़ो जल्दी मार दो, वो जिएंगे तो हमको नहीं जीने देंगे, दोनों को पकड़ लो, जिंदा मार दो या पकड़ो जिंदा, जल्दी करो. हाथी घोड़ा वाहे पायदल बागड़दा बागड़दा हाडो करती वाहे सेना उपड़ी. 2 घोड़ा आगळ मींड्या भागवा, भागता 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 भागता. सांभळजो, 85 गाव पलो काप्यो. 85 गाव 85 गाव पलो काप्या पछी 85 गाव पलो काप्यो. एमां एक हाकड़ी नळ आवी. हाकड़ी नळमां 2 बाजू हाथलिया थोરની 2 माथोड़ा वाड़, सामे बोरડીના ભર ભરેલું ગાડું ઉયો આવે, બળદ ગાડું ઉયો આવે. 2 ઘોડા જાતા હતા, ક્યાંયથી જરા કઈ નીકળાય એવું નહોતું. એમાં પાછળ સેના દોડી આવે છે, ઘોડાને માર માર કરતી મોત ઉયો આવે પાછળ. 2 ઘોડે સવારે આમ હામ હામ જોઈ લીધું, શું કરશું? એક અસવારે કીધું, આગલો અસવાર હતો ને એને પાછળના અસવારે કીધું કે તમારા ઘોડાને આ સાઈડમાં લઈ લ્યો, હું પેલા કુદાવી દઉં. કે પણ આવડો મોટો ભર કેમ કૂદે? કે તમારા ઘોડાને ખેહવી લ્યો. આગલા ઘોડે સવારે એક બાજુ ઘોડાને કર્યો. સાંભળજો આ વાત મારે કેવી છે. આજ ચૌધરી પરિવારે મને બોલાવ્યો છે, આવા વડીલો બેઠા, યુવાધન બેઠું. અને કેમેરામેન ભાઈ આપને વિનંતી, સંગીત આવે ત્યારે ઓડિયન્સના સીન લઈ લેજો, અત્યારે આ બાજુ જ રાખજો. એટલે શું હારા હારાની નજર ન્યા જાય, ઉતરે છે એટલે વાતમાં ધ્યાન ન આવે. કેમેરો આવ્યો છે એકચ્યુઅલી. હા તો કેમેરો અટાણે તો ઓલો આપણે જૂના જમાના ભાભા એમ કહેતા કે આને માથે સકર ફરે છે કાળનું. આપણે અટાણે તો ઓલું સકર ફરતું ફરતું માથે આવે, વિડીયો ગમે ત્યાંથી લઈ લઈએ. ઘણા વગડામાં હમણાં ક્યાંક દારૂ પીતા હતા તો ઉપરથી ડ્રોનમાં આવ્યા હો, અને પછી જે ભાગ્યા છે. અમારા જુનાગઢમાં હમણાં મજેવડી ગેટ છે બહુ મોટો, કોક દીક આવો જ જોજો. એન્ટર થાવ ને અંદર મજેવડી ગેટ એથા 2 જણા દારૂ પીને હાલ્યા જતા હતા ને, તો 2 હામામાં વાતે છેડ્યા. એ કે મોટા નમવું પડે ને અડી જવાય. ત્યાં નવાબના હાથી નહોતા આડ્યા હો, અહીંયા આ અડી જાય. બોલો, ખટારા ટ્રક બસું વયું જાય છે અને આ અડી જાય ત્યાં. એટલે કે મોટા નમવું પડે. 2 વાંકા વાંકા હાલ્યા. એમાં પોલીસને ખબર પડી ગયા, તો પી ગયા લાગે, વાંકા વાંકા હાલે છે. વાહેથી આવીને 2 વાહમે એક ધોકો માર્યો, મોઢા પર પડ્યા. 2 પડ્યા કે મોટા નિમ્યા તો અડી ગયા હો. આ બીજું કઈક અડી ગયું છે. આ ડબરો એવો છે, આડે હું ડબરો કહું આ મગજને. આ ડબરો એવો, તમે હારું ન ભરો ને તો ખરાબ ત્યારે જ હોય. તમે જો હારા વિચાર ન કરો ને તો ખરાબ આવ્યા ઊંધા જ આવે. એક ભાભો ઓટલે બેહે ગામમાં, ઓટલે કાયમ ગલઢો ભાભો. અમુક ભાભા એવો, એક બાપા ગુજરી ગયા, એના છોકરા પાસે 2 જણા ખરખરો કરવા જાય ને આપણે, તો એને મોઢે બેહવા ગયા 2 જણા એના દીકરા પાસે. એ કે તમારા બાપાએ જિંદગીમાં એક બહુ સારું કામ કર્યું. તો છોકરો હમો નમો થઈ ગયો, મારા બાપાએ કામ શું સારું કર્યું છે? એને ખબર હોય ને, કોઈ દી કરતો ન હોય. એ કે મારા બાપાએ શું સારું કર્યું, એને સાંભળવા માટે તાલાવેલી થઈ. સમજ્યા? એટલે કે મારા બાપાએ શું સારું કામ કર્યું, તો કા ગુજરી ગયા. એ બાકી જીવતા હતા ત્યાં સુધી 35 રૂપિયાના પેટ્રોલ પૂરીને કોકની હગાયું તોડી આવેલો છે, ઉસીના મોટરસાયકલ લઈને. ઘણાને એમાં બહુ મજા આવે. એટલે અમુક બાબા આવ્યો, એક બાબુ ઓટલે બેહે કાયમ ને, એક જણો માલધારી ભેહું લઈને ત્યાંથી નીકળે તો કાયમ વિચાર આવે કે ભેહના હિંગડા પગ નાખ્યો હોય શું થાય? બોલો, એવું જ વિચાર આવે. એમાં એક દી નાખ્યો અન ભેહ ઉલાળે ચડી, કટકા અહીંથી પગ નાઓ, પણ નીકળે તો નહીં, ભાંગી ગયો. ને બાપાને ઉલાળ્યો, કોકે ભેહને માંડ માંડ પકડીને બાપાનો પગ બહાર કાઢ્યો. બાપો કાળ્યું રાડ્યું, મારો પગ ભાંગી ગયો. અરે કે બાપા, આ ઉંમરે 60 વર્ષની ઉંમરે ક્યાં વિચાર તો કરવો જોઈએ ને આવું કરાય? ઈ કે વિચારતો તો 8 દી થા, પગ આજ નાખ્યો હિંગડામાં. એમ બોલો, એને તમે શું કરો? એટલે આ ડબરો એવો છે, આમાં હારું ન ભરો એટલે ખરાબ ત્યાર જ છે. પણ મારે મેન વાત ઉપર આવવું છે, તમને હારો પ્રસંગ કેવો છે મારે સાંભળજો. હાંકડી નાળાવી આગલા અસવારે સેજ ઘોડાને એક બાજુ લીધો, પાછળના અસવારે
આગળ ઘોડો પોતાનો કરીને ઠપાટ મારી ઘોડાને, બગાક જમ કરતો ઘોડો ભરમાંથી કૂદી ગયો. બીજા અસવારે પોતાના ઘોડાને ઠપાટ મારી, બીજો ઘોડો કૂદી ગયો. પણ સેના તો આડે ધડ આવતી હતી ચારે બાજુથી. વાહે સેના દુશ્મનની, હો બાદશાહની સેના, બાગડધામ 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 ભાગતા 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 ભાગતા. બે અસવાર હતા. એમાં પેલો ઘોડો જેને ભરમાંથી કૂદાયો હતો એ અસવાર પોતાના સાથીદારને કહે છે, સાંભળજો, આપણી નાનબાઈ માનો ઇતિહાસ છે ને એવો જ આ ઇતિહાસ છે. એને કીધું એના સાથીને, સાંભળ્યું? સાંભળ્યું શું કામ કીધું? પેલો ઘોડો કૂદાયો એ સ્ત્રીનો ઘોડો હતો, બાઈ માણસનો હતો. એના પતિને કીધું, સાંભળ્યું? કે હા, હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસે. અરે પણ આટલા કિલોમીટર કાપી નાખ્યા, આટલા ગાવ, તેથી ગાવ બોલતા હતા. અત્યારે હું તમારી પાસે આપણી પાસે આમ કિલોમીટર કહું, આટલા ગાવ કાપી નાખ્યા અને હવે કેમ નહીં બેસે? શું થયું છે? કે મારે ઉદરમાં સંતાન છે ને, મારે પ્રસૂતિની પીડા ઉપડી છે મને. હે? કે બાળક જન્મવાની તૈયારી થઈ ગઈ છે. હવે વિચાર કરજો, 85 ગાવનો પલો કાપ્યા પછી એની પત્ની પોતાના પતિને કહે છે કે હવે મારાથી ઘોડો પર તમે નીકળી જાઓ. મને કાળિયા ઠાકર ઉપર વિશ્વાસ છે, જગદંબા ઉપર વિશ્વાસ છે કે દુશ્મનની તાકાત નથી મારું રૂવાડું ખાંડું કરી શકે. આ આત્મબળ જોજો સ્ત્રીનું, ભારતની. પોતાનો પતિને સોગંદ દીધા એટલે નીકળી ગયો. બાઈ આમ ભાલાનો ટેકો લઈ એક હાથ પેટ ઉપર, ધીરે એક દિન ઘોડેથી નીચે ઉતરીને તા બાદશાહી સેના આટો વાટી ગયા. હાડા કરતી હો ચારે બાજુ. સેનાપતિએ બાઈ સામું જોયું ને સલામ કરી ગયો. સાહેબ સામું જોઈ રહ્યો કે આ હા હા હા, આને તો બાળક જન્મવાની તૈયારી છે. એટલે કીધું, બેન મુંજાઈશમાં તને મેં અડશું નહીં. માણસોને કહી દીધું છેટા રહેજો બેજા. એમાં કોઈક ઉતાવળા હોય ને એવા ઘણા ઘોકાઓ. એને કીધું, औरत को पकड़ लो, उसको काट दो, मार दिया जाए. सेनापति કીધું, उसको हाथ मत लगाओ, ये औरत नहीं भारत की शेरनी है, किसी को खा जाएगी, दूर रहो. आ हा हा. ધીરે એક દઈને આમ જોયું ને એટલે કેળો થઈ ગયો. બાઈ આમ જોયું, ઉપર એક મંદિર હતું, એક પહાડ, નાનો એવો ડુંગરો, એના ઉપર એક મંદિર, પગથિયા હતા. બાઈ ધીરે ધીરે પગથિયા માંડી ચડવા. બાદશાહનો સેનાપતિ હતો ને, જે એને કહી દીધું બધાને અડતા નહીં, શું પ્રણામ આવે જોવું છે. ધીરે 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 પગથિયા માંડી ચડવા. એ વખતે સેનાપતિ બોલ્યો, સાંભળજો બેન, હું બાદશાહનો સેનાપતિ છું, કે તો એક નહીં 100 સુયાણીઓ બોલાવી દો. અત્યારના ભાષામાં આપણે ડોક્ટર કહીએ હુયાણી. हो हुयाणियों बोली तो बहन बच्ची मुझे बता दे मैं बादशाह का सेनापति हूँ. हो हुयाणियों बोली दो कि जरूरत नहीं है. એટલું બોલે. ભગતિયા ચડે, સડાપ સડાપ સડાપ, जरूरत नहीं है, युद्ध के लिए तैयार रहो. આવું બોલે હો, કે कौन करेगा युद्ध, કે वो भी आ जाएगा. અને ભાઈ પગથિયા ચડી. સાહેબ જેટલી વાર વાત કરું મારા રૂવાડા બેઠા થાય. સાહેબ શું આપણી ધરોહર ના આપણા ઇતિહાસો છે, એટલે આજે આપણે આ માંડવા બાંધી હગી છે. બાઈ પગથિયા ચડી, ઉપર શિવ મંદિર. બાઈએ શિવ મંદિરનો દરવાજો ખોલ્યો. બાઈ અંદર વહી ગઈ, અંદરથી દરવાજો બંધ કરી દીધો બાઈએ. સેનાપતિ દરવાજાની સામે ઉભો રહ્યો. માણસોને કીધું ફરતા ગોઠવાઈ જાવ, પણ એને કઈ નુકસાન નથી કરવાનું, શું પરિણામ આવે એ જોવું છે. આ બાઈ તો જો સેનાપતિ બાદશાહનો સલામ કરી ગયો કે 85 ગાવ પલો કાપે, છેલ્લી પ્રસૂતિની તૈયાર હોય ત્યાં સુધી આ બાઈ. અને પછી ઘડીક ઉભા રહ્યા મંદિરની સામે. તા મંદિરમાં બાળકને જન્મ આપ્યો બાઈ. મંદિરમાંથી બાળક રોવાનો અવાજ સંભળાણો. અવાજ આવ્યો બહાર, હુઆ હુઆ હુઆ. બાળક રોયું. બહારથી સેનાપતિએ રાડ નાખી, બેન કોણ? દીકરી કે દીકરો? તો કે તમારું મોત, તમારો કાળ શિવાજી જન્મો છે, હવે જેમ રહેવું એમ રહેજો, મારો દીકરો જન્મી ગયો છે. હા 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 હા. મિત્રો, એ જન્મ દેનાર બાઈ હતી, એનું નામ જીજીબાઈ હતું. એના પતિનું નામ શાહજી. શિવાજીને જન્મ આપ્યો. શિવનેરીના કિલ્લામાં જન્મો એટલે એનું નામ શિવાજી પાડવામાં આવ્યું. અને મિત્રો, આજ કોલેજમાં ભણતા છોકરાને પૂછી શિવાજીના બાપનું નામ, તો કે એકચ્યુઅલી ખબર નહીં. શાહરૂખ ખાનના બાપનું નામ, તો કે ઈ ખબર છે. ત્યાં આપણને એમ થાય કે નાનો હતો તો એ પોલિયાના 2 ટીપા પાય એના કરતા 3 DDT ના પાઈ દીધા તો સારું હતું આને. હાવ કાંઈ ધરોહર, પાપડી આવડી મોટી ધરોહર, બલિદાનો કોઈ યાદ જ નહીં રાખવાનું. બસ આજ બધા યાદ રાખવા. પૂછો જરા પૂછો, કારણ કે મેં એસા ક્યું હું. તારા બાપુજીને પૂછ, તું એસા ક્યું હો. ગીતે એવા ગાય છે નબળા. ગીતે કેવા ખબર? તમે ફોર્ચ્યુનર સુધી કે રેન્જ ઓવર સુધી કે ઓડી સુધી, મર્સિડીઝ સુધી કેમ પૂગો ને,
ઈ ગીત ક્યાંય નહીં આવે. એના માટે શું કરવું પડે? પણ એવા આવશે સ્વિફ્ટ મોટર કાર બંદા ફરવાના, તો હપ્તા કોણ? તારા બાપ ભરવાના? અટાણ છોકરા સીધે સમજ ન થાય મારે હારા મારી કાર જોઈ મોબાઈલ જોઈ, પણ ઈ કેમ થાય ઈ કોઈ શીખવાડવા વાળું ખરું? ઘણા અટાણે વાતો કરશે મિત્રો, ઘણા વાતો કરતા હોય જમાનો બગડી ગયો ને આમ તેમ આમ કરવું જોઈએ. મોડર્ન યુગ ને પંચતત્વની તમને વાત કરું. આપણું શરીર જેનાથી બનેલું છે અને ધરતીમાં કામ કરે છે, એને મોડર્ન યુગ આવ્યો કોઈ દી? જો અગ્નિનો નિયમ છે ઉપર જવું, જોઈ લેજો. અગ્નિ ગમે નહીં આવે ઉપર જ જાય. ઈ કોઈ દી અગ્નિને એમ થયું મોડર્ન જમાનો એકચ્યુઅલી છે તો હું જરીક ડાન્સ કરતી નીચે ફર, તો બેનું રોટલા કેમ ઘડે? તાવડી મૂકે ને અગ્નિ હેઠી મંડે જ આવા તો એને ગ્રેવિટી કામ કરી કે ગ્રેવિટી અગ્નિ ઉપર જ જાય. તમે કોઈ દી એના નિયમમાં ફેર નહીં કરે. મોડર્ન યુગ ગમે હોય, 21મી સદી હોય, પાણી નીચે જ આવે. એનો ઈ ધર્મ કોઈ દી ભૂલ્યું? ગમે ત્યાંથી નીચે જ આવે. તળાવ ભર્યું હોય એને થયું હોય એકચ્યુઅલી મોડર્ન યુગ છે, જરાક ડાન્સ કરી લો. હર કરતું તળાવ ઊંચું થાય તો પવનની ઠપાટ લાગે તો આપણા ઉપર આવે ને આપણું બધું પલાળે કે નહીં? વરસાદ આવે ત્યારે વાદળીઓ એને ખેંચે છે, ગરમીથી સૂરજ ખેંચે છે, એમ જાય. પણ એની રીતે એની પ્રકૃતિ હેઠું જ જવાની. પાણી હેઠું જ આવે, અગ્નિ ઉપર જ જાય. પવન આડો જ હાલે, એનું નિયમ છે આડો જ હાલે પવન. બરોબર? પવન આડો જ હાલે. હવે પવન સીધો આમ મંડે ઘરવા ધરતી તો ખાડા કાઢી એની તાકાત હોય. કા પવન સીધો ઉપર વયો જાય બધો આપણું શું થાય? ઓક્સિજન માં પૂરું થઈ જાય. પવન આડો જ હાલે, પાણી હેઠે જ આવે, અગ્નિ ઉપર જાય. આ એમને અડીખમ ઉપર જ રહીએ, ધરતી હેઠી એમને રહીએ. ખાલી કોક દી કામ આમ કરે જરાક આપણે ભાન દેવા. 2001 માં થયું હતું ને 26મી જાન્યુઆરી. પણ ઈ ધરતીને એમ થયું એકચ્યુઅલી મોડર્ન યુગ છે જમાનો, તો હું થોડોક ડાન્સ કરી લઉં. તો ઈ મંડે આમ આમ કરવા, આપણે ઉલળીને ભારત જાય આફ્રિકામાંથી, આફ્રિકા ઉલળીને અમેરિકામાંથી જાય. પછી ઈ લે શું થયું? હું ડાન્સ કરતી હતી એકચ્યુઅલી. એવું થાય. ઈ પંચ તત્વ એનો નિયમ નથી ભૂલ્યા. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ આજ કડવો છે. 100 વર્ષ પહેલા કેરી ગળી હતી એટલી જ ગળી છે. 100 વર્ષ પહેલા ગોળ છે એ મીઠો હતો એટલો જ આજ મીઠો છે. 100 વર્ષ પહેલા મરચી તીખી હતી એટલી જ આજ તીખી છે. મરચાએ તીખાશ નથી મૂકી, લીમડાએ કડવાશ નથી મૂકી, કેરીએ મીઠાશ નથી મૂકી. આપણે માણસે મૂકી દીધી ને એટલે બધું બદલી ગયું એવું લાગે છે ભલા માણસ. બાકી કાંઈ ફેર નથી પડ્યો. દીકરીઓ બેઠી છે. એક નાનકડી વાત યાદ આવે મને. હું વાતુનો માણસ છું ખાસ એટલા માટે. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ એને બલિદાન આપી દીધું ને, ફાંસીએ સડી ગયા ને, પછી આખા દેશમાં ક્રાંતિ ઊભી થઈ ગઈ હતી. હમણાં 26મી જાન્યુઆરી ગઈ ને આપણે, હું તો કાંઈ મારા માટે તો હું યાદ કરી જ લઉં કોઈ ને કોઈ વીરોને. તો ઈ ક્રાંતિ ઊભી થઈ ને આખા દેશમાં. તો બંગાળમાં 2 દીકરીઓ સ્કૂલમાં ભણતી હતી. અહીંયા કોઈ 15 વર્ષની 14 વર્ષની દીકરી હોય તો સાંભળે. 2 દીકરીઓ બંગાળમાં ભણતી હતી સ્કૂલમાં. સાંભળજો, ઈ દીકરીઓએ બેની મિત્રતા હતી, 2 ફ્રેન્ડ. 2 દીકરીઓએ હાથ આમ મેળવા અને કીધું કે ભગતસિંહ રાજગુરુ સુખદેવ જો ફાંસીને માછડે લટકી જતા હોય અને એના માટે આખો દેશ ઉભો થઈ જતો હોય ક્રાંતિ યુવાનોમાં, તો દીકરીઓને કોક કરવું જોઈએ કાંઈક. તો આપણે 2 એની જેમ ફાંસીને માછડે લટકી જાય તો આપણે આખા દેશમાં આપણા જેવડી દીકરીઓ તૈયાર થાય. આવું 2 દીકરીઓ નક્કી કર્યું. ઉંમર કેવડી? એકની 14 વર્ષ, એકની 15 વર્ષ. કોક દી વાંચજો ફુરસત મળે તો. 14 વર્ષની દીકરીનું નામ હતું સુનીતિ ચૌધરી. ચૌધરીની દીકરી કેવડી? 14 વર્ષની હો. અટાણે રહોડામાં ગરોળી કરી દે કે મમ્મી ગરોળી. મમ્મી પાછી કે અરે મગરની અણહાર આવે છે. લે મગરની અણહાર આવે ઈ થોડી મગર છે ખાઈ જાય તને. ઈ પાછું માઇક ઉપર આવીને બીજે દી બોલે હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. સાંભળજો, સુનીતિ ચૌધરી ઉંમર કેવડી? 14 વર્ષ. શાંતિ ઘોષ ઉંમર કેટલી? 15 વર્ષ. આ ઓથેન્ટિક વાત છે, બનાવેલી કહાનીઓ નથી. વાંચી લેજો, સાંભળી લેજો, ગૂગલ કરી લેજો કાલ. સુનીતિ ચૌધરીએ કીધું શાંતિ ઘોષને, 2 બેનપણીઓ, કે આપણે આમ કરવાનું છે. ભગતસિંહ રાજગુરુ સુખદેવ ફાંસીએ સડે લાખો કરોડો યુવાન ઉભા થઈ જાય દેશમાં મરવા, તો આપણી દીકરીઓ નહીં થઈ જાય? આપણે 2 મરી જાય ફાંસીએ સડીને. જો લાડવા ખાવા નહીં હો હાડુભાઈ ને, ફાંસીએ સડવાની વાત કરી. અને 2 અભ્યાસ કરતા કરતા સુપી રીતે નાણું ભેળું કરી અને એકુક બંદૂકડી ખરીદી, પિસ્તોલ, અને એની ટ્રેનિંગ પણ લઈ લીધી. અને પછી 2 દીકરીઓએ એક દિવસ બુદ્ધિ પુગાડી, એક લેટર લખ્યો. લેટર ડુપ્લિકેટ બનાવ્યો. અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે અને સ્ટીવન કરી અને અંગ્રેજ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બંગાળનો એ વખતનો, સાંભળજો આજેથી પહેલાની વાત કરું, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્ટીવન
પણ ફાટી ધુવાડે ગયેલો. આપણી દીકરીઓ હાલી આવતી હોય ને આપણી હિન્દુસ્તાનની, તો ભાલાનું શરીરમાં ઘૂંસતો મારતો જાય ને હાલ્યો જાય, ટાણે ટાણે અડધો બકરો ખાય. ફાટી ધુવાડે ગયેલો સ્ટીવન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હિન્દુસ્તાનીના લોહી પીવે. અને બે દીકરીઓએ પત્ર તૈયાર કર્યો કે મારે સ્ટીવનને પત્ર દેવા જવું છે. અને એવડી મોટી એની બિલ્ડિંગ આખી, એવડો બંગલો, અને ન્યા સ્ટીવનને કેટલા ચોકીદારો, ન્યા જઈને રોવા માંડ્યું, પગમાં પડી જાય. કેટલી બુદ્ધિ વાપરી છે એવડી દીકરીનો જીગર. તે અટાણે કોકને વાત કરજો કે તમે આમ કરવા જાઓ, ના મન બી કે આગે મન નો આવડે એવું એવું થાય કે નહીં? આ હકીકત કહું છું મિત્રો, એટલે કહું છું કે આ યુવા ધન સુધી આ વાતો પહોંચે. આવા મિત્રો આવા સારા કામ કરતા હોય તો અમારી ફરજ છે સાધુ સંતોના આશીર્વાદથી કે સારી બે વાતો, એટલે મારો પ્રોગ્રામ મને એમ થઈ જાય બસ મેં દઈ દીધો. ઈ પત્ર બનાવ્યો અને ધરા રોતી રહળતી કરીને ગમે એમ કરીને પહોંચી ગઈ સ્ટીવન સુધી. એને એવો માહોલ ઉભો કર્યો કે જાણે આ દીકરીઓ હાવ ગરીબડ્યું છે. વસ્ત્રોમાં સુપી રીતે પિસ્તોલો રાખી હતી. સાંભળજો, ઠેઠ જઈને સ્ટીવનના હાથમાં લેટર દીધો. લેટર વાંચતો જાય સ્ટીવન. લેટરમાં ધ્યાન હતું એના કાગળમાં, એનાથી વધારે દીકરીઓના શરીર સામું ધ્યાન હતું. દીકરીઓને ખબર હતી કે આ પત્ર વંચાઈ જાય ને પછી અમારી ઇજ્જત સલામત નહીં રહે. બેયની ખબર હતી. શરીર સામું આમ પગથી માથે સુધી બે દીકરીઓને જોવે અને હા હા કરીને વાંચતો જાય. એમાં લખ્યું હતું કે અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે, આપ જરૂર પધારો, ન પધારો તો અમને એક શુભેચ્છા પત્રક લખી દો, એના માટે અમે બે આવ્યું છીએ એમ કરીને આમ ઈ ઓલો વાંચતો 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 આમ કાગળ પૂરો થયો ને હા હા કરીને આમ હામું જોયું ને દીકરીના શરીર હામું. બે દીકરી જાણે એક ચામુંડા ને એક મહાકાળી હોય, બે આમ ઓસિંતાની પિસ્તોલો કાઢી અને 6 દુને 12 ગોળીઓ સ્ટીવનને ધરબી દીધી હતી. સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષે. દીકરીઓ કોક દી ઇતિહાસ વાંચજો ખબર પડે. સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ બે દીકરીઓએ 12 ગોળી ધરબી દીધી સ્ટીવનને છાતીમાં. ત્યાં તો આવડી પોલીસ ને એનો બંદોબસ્ત ને હળી કાઢીને બધા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હો અંગ્રેજનો એ પાછો બે દીકરીનો પકડીને બહુ માર માર્યો. હવે સાંભળજો, બલિદાન કોને કહેવાય સાહેબ? વસ્ત્રો ઉતારી શરીર માથેથી અને ઘો હોય ને, તમે સંદન ઘો કહીએ આપણે જોઈ ને, ઘો ને ગોયરા ઘો હોય ને જે ચીપકલી જેવી મોટી આવડી મોટી, ઈ ઘોના ચામડાના કોયડા આવતા. કોયડા વડીલોને પૂછજો, અમને ખબર હોય. કોયડા, ઈ કોયડો એવો બને કે જે કોઈ માણસને શરીર ઉપર આમ મારો ને તમે તો ઈ પાસો વળે ને આમ ઉખડે ને જ્યારે, ત્યારે ચામડું ઉપલું લેતો આવે ભેળું. એટલો ખરાબ હોય. કોયડાથી બે દીકરીનો મારમાં આવ્યો. શાંતિ ઘોષના શરીર ઉપર કોયડો પડે. શાંતિ ઘોષ કે ઇન્કલાબ જિંદાબાદ. સુનીતિ ચૌધરી, આહા મારા રૂવાડા બેઠા થાય મિત્રો જેટલી વાર વાત કરું એટલે. 14 વર્ષની દીકરી, 14 વર્ષની દીકરી સુનીતિ ચૌધરી, કોયડો શરીર ઉપર પડે તો કે ઇન્કલાબ જિંદાબાદ. અને બે દીકરીઓને ફાસ્ટેગ કોર્ટ ચાલી. વાટ શું હતી બે દીકરીઓને? રાહ શું હતી ખબર? જલ્દી અમને બેને ફાંસી મળી જાય. ફાંસી મળે તો મારા જેવડી દીકરી દેશમાં તૈયાર થાય. ભગતસિંહ કરે એવું અમારે કરવું એમ. હવે બન્યું એવું, ફાસ્ટેગ કોર્ટ ચાલી. છેલ્લી મુદત જ્યારે આવી, કોર્ટમાં ઊભી રાખ્યું. નાચતી હતી બે દીકરીઓ દેશભક્તિના ગીતમાં. દેશભક્તિના ગીત ગાતી હતી, ઇન્કલાબ જિંદાબાદના નારા, કે આજ તો ફાંસીનો હુકમ થઈ જાય. હા હા, અમને ફાંસીએ ચડાવી દેશે. તમે કલ્પના તો કોક દી કરજો, એકલા બેઠા હો ત્યારે આપણે કોક એક આજ ફાંસીએ ચડવાનું છે, હું દિશા થાય એટલું જ થાય. હા, નાચતી તું બે દીકરીઓ દેશભક્તિના ગીત ગાતી ગાતી. અને મેજિસ્ટ્રેટે હુકમ, મેજિસ્ટ્રેટ હતો એને હુકમ કર્યો, જજે હુકમ કર્યો, બે દીકરીઓની ઉંમર નાની હોવાથી ફાંસીનો હુકમ નહીં, કાળા પાણીની સજા કરવામાં આવે છે. અંડમાન નિકોબાર કોક દી વાંચજો, એ કાળા પાણીની સજા આપણા માટે કેવા ભારતીયોએ ભોગવી. બે દીકરીઓ બથ ભરીને બહુ રેડિયું, ઢગલો થઈ ગયો, અમને ફાંસી આપી દો. અમારા જેવી કરોડો દીકરીઓને અમારે તૈયાર કરવી છે, અમને ફાંસી આપો. કે નો, ઇસકો કડી સે કડી સજા દો. અને મિત્રો બે દીકરીઓ કાળા પાણીની સજા ભોગવવા અંડમાન જેલમાં ગયું. હવે સાંભળજો, બીજા વિશ્વયુદ્ધ વખતે જેલું ધોવાણી હતી, જેલુમાંથી બધા મુક્ત થયા. 7 વર્ષ બે દીકરીઓ જેલમાં રહ્યું. હતી કેવડી? 14 વર્ષની, એક 15 વર્ષની. એ 14-15 વર્ષની હતી, 21-22 વર્ષની થયું બે, બરોબર. 7 વર્ષ જેલ ભોગવીને પાછું છૂટ્યું. અને છૂટ્યા પછી અભ્યાસ કરવા બેઠ્યું. મારે આજની દીકરીઓને ઈ કેવું છે, બાળકોને છૂટી પછી 7 વર્ષ જેલ ભોગવીને પાછું ભણવા બેઠ્યું કે અભ્યાસ તો પૂરો કરો. અટાણે એકવાર નપાસ થાય કે મેલ મેલી જાવું, તું જન્મું જ મરેલું છો, હવે ક્યાં તારે મરવાની જરૂર છે? 7 વર્ષ જેલ ભોગવા પછી બે અભ્યાસ કર્યો. એમાં એક દીકરી સુનીતિ ચૌધરી
ઈ બંગાળમાં એમએલએ બની અને શાંતિ ઘોષ ડોક્ટર બની. ભલા માણસ, આ ભારતની દીકરીઓની તાકાત હોય. દેશ આઝાદ થયા પછી ભણ્યા પછી આવું આ પોસ્ટ ઉપર બે દીકરીઓ આવ્યું. કહેવાનો અર્થ મારો બીજો નથી, એટલો છે મિત્રો કે ભારત વર્ષના ઉજળા ઇતિહાસને ન ભૂલી તો ભારત વર્ષ આપણને કોઈ દી તકલીફ નહીં પડવા દે. માં અર્બુદા હોય, માં જગદંબા શક્તિ હોય, સિદ્ધેશ્વરી હોય કે માં નાનબાઈ હોય, પણ મને યુવાધન બેઠું એટલે બે ચાર ગીતો મારે કહેવા છે અહીંયા. એટલે વાલા આ તો વાલપનું છે વાલા આ તો વાલપનું છે વાળ એને પાર તું તાર. આ તો વાલપનું છે વાળ એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા ને રાત ક્યાં રમી આયા કાન રાત ઘડીએ. વાલા તો વાલપનું છે વાળ એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા. મને કૃષ્ણ જોવાના કોડ સૈયર હાલો ને. મારે કૃષ્ણ જોયાના કોડ સૈયર હાલો ને. માતા ઉમિયાને લાગુ પાય સૈયર હાલો ને. મારા માવાની મોરલીએ મારા મનડા હેર્યા રે. આહા કે હોવે હોવે દીધો મણિયારા વાળો કે હું તો તને તારું યાજ્યો મણિયારા. બાપો 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 આ શ્રીજી સાઉન્ડ.
તન વારું યાદિયો મણિયારા અરે કરશન ભગવાન હાજા દ્વારકા ને કાઈ લીધો રે મણિયારા તારો લીધો મણિયારા તારો લીધો મણિયારા તારો રે કે હોવે હોવે લીધો મણિયારા વાળો રે આહા કે હો બાપો 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 આહા આ રસિયો